નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 21 જુલાઈ 2026નું કરંટ અફેર્સ લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ પ્લસ જનરલ નોલેજ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 21 જુલાઈ 2026 કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે હરજીતસિંહ ગ્રેવાલ. બીજો પ્રશ્ન છે, પ્રતિષ્ઠિત લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપવામાં આવશે? સાચો જવાબ છે અજીત ડોભાલ. ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના 99મા ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? સાચો જવાબ છે વીએસ થાનવેલ. ચોથો પ્રશ્ન છે, એનએમડીસીના વાણિજ્યક નિયામક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે વિવેક નિશાંત નાથ. પાંચમો પ્રશ્ન છે, રાયમોના રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે આસામ. છઠ્ઠો પ્રશ્ન છે, રાષ્ટ્રીય જંક ફૂડ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 21 જુલાઈના દિવસે. સાતમો પ્રશ્ન છે, ભારતીય ગ્રે હોર્ન બિલનું સફળ પ્રજનન ક્યાં નોંધાયું છે? સાચો જવાબ છે ગુજરાતમાં. આઠમો પ્રશ્ન છે, દિવંગત પદ્મશ્રી મુજિકલ પંગજાક્ષી કઈ પરંપરાગત કલા સાથે સંકળાયેલા હતા? સાચો જવાબ છે નક્કુકુથુ પાવક્કડી. નવમો પ્રશ્ન છે, ભૂ ઉપયોગ માટે સામાન્ય ઝોનિંગ વિનિયમ 2026 કયા રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે? સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય દળના ધ્વજવાહક તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? સાચો જવાબ છે મીરાબાઈ ચાનુ અને લવલીના બોર્ગોહેનને. આ બંનેને પસંદ કરવામાં આવ્યા હતા. તો આ હતા 21 જુલાઈ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.